ભાવનગર શહેરમાં મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલની ટીમ દ્વારા ગંગાજળિયા તળાવમાં થયેલા દબાણો પર ત્રાટકી હતી અને દબાણો જપ્ત કર્યા હતા। શાક માર્કેટ પાછળ ગંગાજળિયા તળાવમાં આડેધડ લારી, ગલ્લા, કેબિનો, રિક્ષા સહિતના દબાણો ખડકાયેલા હોય જે દૂર કરીને જપ્ત કરવાની કામગીરી મનપાના દબાણ હટાવ સેલ દ્વારા કરવામાં આવી હતી। જો કે એક જગ્યાએ કેબિન ઉપર મનાઈ હુકમનું બોર્ડ મારેલું હતું, પરંતુ કેબિન નીચે પાકું બાંધકામ કરેલું હોવાથી તેને તોડી નાખવામાં આવે। જો કે ગંગાજળિયા તળાવમાં પતારા નાખીને મંડપ ઊભો કરાયેલો છે, જે દબાણ હોવા છતાં કોઈને કોઈ કારણોસર તેને દૂર કરેલ નથી। મેઇન રોડ સહિતના વિસ્તારોમાં રસ્તા પર લારીઓ, પાથરણાવાળાઓ અને છાબડીવાળો ખુલ્લેઆમ ધંધો કરી રહ્યા છે, તેને હટાવવામાં કે જપ્ત કરવામાં આવતા નથી। આ બાબતે ભ્રષ્ટાચારનો આક્ષેપ પણ થઈ રહ્યો છે। આમ ભાવનગરમાં દબાણકર્તાઓને મનપાનો કોઈ ડર ન હોય તેમ જ્યાં ત્યાં દબાણો ખડકાયેલા છે તેની સામે કાર્યવાહી કેમ નથી થતી તેવા સવાલો ઉઠ્યા છે। વિક્રમસિંહ બદલીવાળા છે સિંહ બંધ છે, બંધ ચાલુ નથી। પૂછી લો ભાવ, હું પછી માર્કેટ છું। હા ત્યાં ભેગા લઈ ગયા સાહેબ ભાઈ સાહેબ રાખો તમે नहीं